ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। સુરતની દિવ્યા મકવાણાએ મેળવ્યા છે 98.66%। કલેક્ટર બનવા માંગે છે દિવ્યા મકવાણા। દિવ્યાના પિતા રત્ન કલાકાર તરીકે કામ કરે છે। સુરતની દિવ્યા મકવાણાએ મેદાનમાં આવ્યું છે 98.66%। આપ જુઓ કે જેને મહેનત કરવી છે, જેને આગળ વધવું છે, એની સ્થિતિ એ જોતી નથી। અને આપ જોઈ રહ્યા છો કે જે પરિણામ આવી રહ્યા છે એમાં જે મુશ્કેલરૂપ પરિસ્થિતિ છે એમાંથી આ બાળકો આગળ વધ્યા છે। 10નું પરિણામ આવી ચૂક્યું છે ત્યારે કઈ ખુશી કઈ ગમના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો બોર્ડમાં જે A1 ગ્રેડ મેળવનાર તમામ જે વિદ્યાર્થીઓ છે તેનું અહીં ફૂલ ગુસ્તો આપીને તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આ જે દીકરી છે તે આશાદીપ ગ્રુપની છે અને ખાસ કરીને 98.66% મેળવ્યા છે। જી કેટલા ટકા મેળવ્યા છે? પિતા શું કરે છે અને શું બનવા માંગો છો? મેં 98.66% મેળવ્યા છે। મારા પિતા એક રત્ન કલાકાર છે અને હું એક કલેક્ટર બનવા માંગુ છું। વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે? ખૂબ જ મહેનત કરી હતી અને મારી સાથે મારી શાળા અને મારી મેનેજમેન્ટ સિસ્ટમ શાળાની ખૂબ જ સારી હતી। એમનો પણ મોટો ખૂબ ફાળો રહ્યો છે। સાહેબ, રત્ન કલાકારની ડિગ્રી ટોપર બની છે, શું કહેશો? વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત હતી? રિઝલ્ટની વાત કરવા જોઈએ તો અનબિલીવેબલ રિઝલ્ટ છે 592 આઉટ ઓફ 600। એટલે એક મિરેકલ કહી શકાય કે 99%ની આજુબાજુ પર્સન્ટેજ ધોરણ 10ની અંદર લાવવા, અને એ હાર્ડવર્કનું પરિણામ છે, શિક્ષકોની ટીમવર્કનું પરિણામ છે અને પેરેન્ટ્સનો સપોર્ટ, શાળાનું મેનેજમેન્ટ બધાના કારણે રિઝલ્ટ પોસિબલ બને છે। દીકરી ટોપર બની છે, કઈ રીતે મહેનત આપની રહેશે હવે ધોરણ 12 લગીને? મહેનતની વાત કરવા જોઈએ તો ઘણા એવા બાળકો છે કે જેમને ફાઇનાન્શિયલ કન્ડિશન વીક હોય અથવા ભણવામાં સ્કોલર હોય તો એને આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ 12 સાયન્સ સુધી રેગ્યુલર ભણાવે છે અને એના માટે જે પણ જરૂરિયાત હોય એ બધી અમે પૂરી પાડીએ છીએ। કેટલી ગર્વની બાબત છે કે રત્ન કલાકારની દીકરી ટોપર બની છે? ગર્વની બાબત કહી શકાય કેમ કે સુરત સ્પેશિયલી રત્ન કલાકાર માટેનું ડાયમંડનું સિટી કહેવાય અને એમાં આ જ બિઝનેસના બાળકો ટોપ કરતા હોય એજ્યુકેશનની અંદર, તો એ ખૂબ ગર્વની વાત છે। સર, મહેનતની વાત કરીએ તો બાળકોને કઈ રીતે મહેનત કરાવવામાં આવે છે? મહેનતની વાત કરવા જોઈએ તો હર વર્ષની જેમ પરંપરાની જેમ આશાદીપ ગ્રુપ ઓફ હાર્ડવર્કમાં માને છે। જ્યારે જ્યારે બાળકોને જરૂર હોય છે, રજાના દિવસોમાં પણ જરૂર હોય છે અને બાળકો સામેથી કહે કે મારે ભણવું છે તો શિક્ષકો હાજર હોય છે અને મેક્સિમમ એને ભણાવે છે, જેને કારણે છેલ્લે 2 થી 3 વાર રિવિઝન થાય છે અને એનું પરિણામ તમે જોઈ શકો છો। જોઈ રહ્યા છો અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે દીકરી છે તે દીકરીએ આ વખતે બાજી મારી છે। A1 ગ્રેડના સૌથી વધુ વિદ્યાર્થીઓ આશાદીપ સ્કૂલના છે ત્યારે દીકરીનું અહીં સન્માન કરવામાં આવ્યું છે। ધોરણ 12 લગીની તમામ જવાબદારીઓ સ્કૂલના સંચાલક દ્વારા સ્વીકારવામાં આવી છે। રત્ન કલાકારની દીકરી આજે ટોપર બની છે ત્યારે ખાસ કરીને સ્કૂલના સંચાલક સહિત તમામ લોકોના જે છે તે તમામ લોકોમાં ખુશીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।